કરવી છે તો જો આજના દિવસે એસઆરએફ ખાસો એવો તેજીમાં છે. પરિણામ તો સારા જ હતા, પરંતુ પરિણામ બાદ જે કમેન્ટ્રી આવી કમેન્ટ્રીને લઈને આજે આપણને સ્ટોકમાં સારી તેજી આવતી જોવા મળી છે. તો આ સમગ્ર વિગત લઈએ સહયોગી ચાંદની શુક્લા પાસેથી. જી ચાંદની, જણાવો એસઆરએફ શું ખાસ કમેન્ટ્રી રહી અને પરિણામો કેવા રહ્યા? જે રીતે તમે જણાવ્યું, એસઆરએફ ખાસું આજે બઝિંગ છે, ઘણું પોઝિટિવ એક્શન છે. નંબર્સ અને કોલ ડિટેલ્સ. સૌથી પહેલાં પરિણામ સાથે શરૂઆત કરી. Q4માં કંપનીનો નેટ પ્રોફિટ અહીંયાથી ખાસ કરીને વધ્યો છે. 10.64% એક વધારો જોઈ રહ્યા છે અને 582 કરોડ પહોંચ્યો છે. 526 કરોડ હતો, ત્યાંથી એક સુધાર છે. આવકના ફ્રન્ટ પર જોઈએ તો 7% એક ઉછાળો આવકમાં પણ છે. 4,615 કરોડ પહોંચી છે, જે 4,313 કરોડ હતી. આ બંને નંબર સારા. એની સાથે સાથે એબિટા જોઈએ 7.1%નો વધારો, 1,026 કરોડ વધીને પહોંચ્યા છે. માર્જિન્સ કંપનીના ફ્લેટ રહ્યા છે 22.2% પર વાય બેસિસ પર. અન્ય નંબર્સ ઘણા સારા છે. એની સાથે જે મેનેજમેન્ટ કમેન્ટ્રી છે, જે કોલની ડિટેલ્સ છે, એ ઘણી અહીંયાથી મહત્વની છે, પણ ઘણી સ્ટ્રોંગ છે. જોઈએ સૌથી પહેલાં તો કંપનીને અહીંયાથી કેમિકલ બિઝનેસમાં 15 થી 20%ના એક ગ્રોથનું પણ અનુમાન બનતું જોઈ રહ્યા છે. આ ઉપરાંત જે પ્લાન્ટ કેપેક્સ છે કંપનીનો, એ બનતો જોઈ રહ્યા છે 2500 કરોડનો આવનારા ફિસ્કલ માટે, એટલે આવનારા એક નાણાકીય વર્ષ માટે. એની સાથે સાથે કંપનીનું માનવું છે કે સેલ્સ જે છે વેસ્ટ એશિયાથી એને અહીંયા ખાસ કરીને એક અસર થતી જોઈ રહ્યા છે, અસર થઈ છે રાધર. અને આ એક ઘણું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અને એક માર્કેટ ગણી શકાય કંપની માટે ખાસ કરીને, એટલે એની અસર પણ ઘણી મહત્વની છે, જે વેસ્ટ એશિયાથી સેલ્સમાં અસર થઈ છે. આ ઉપરાંત કંપનીનું માનવું છે કે જે એક ડિફરન્ટ માર્કેટ્સમાં ડાયવર્સિફાઈ કરવા માટે કંપની ઘણી અહીંયાથી સફળ રહી છે. મેનેજમેન્ટ એવું મારી રહ્યા છે. અને ફ્લુરો પોલિમરમાં જે ખાસ કરીને રોકાણ છે કંપનીનું, એ જે રીતના પ્લાન હતો, એટલે યોજના જે રીતે કંપનીએ બનાવી હતી, એ જ રીતે આગળ વધતી જોઈ રહ્યા છે. એટલે એમાં પણ કંપની સફળ છે. અન્ય મહત્વની બાબત કંપનીએ જણાવી છે કે એક નોંધપાત્ર બદલાવ કંપની અહીંયાથી જોશે પ્રોડક્ટ મિક્સમાં. એન્ડ ઓફ ધ યર ખાસ કરીને આ બદલાવ કંપની પ્રોડક્ટ મિક્સમાં પણ જોશે, એ પણ એક ઘણું મહત્વનું છે. ઘણું કંપનીને મેનેજમેન્ટને અહીંયાથી કોન્ફિડન્સ છે, એક વિશ્વાસ છે, સ્ટ્રોંગ ગ્રોથ તેઓ જોશે. કારણ કે 4th જનરેશન રેફ્રિજરન્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે, એના કારણે કંપનીને ગ્રોથમાં પણ એક વિશ્વાસ આવતું જોઈ રહ્યા છે. Q4માં બીઓપીટી જે પ્રાઇસીસ છે, એમાં એક સુધાર જે આવતો જોઈ રહ્યા છે માર્જિન્સના ફ્રન્ટ પર, એ મહત્વની બાબત છે. ને છેલ્લે કંપની માની રહી છે કે ફંડામેન્ટલી ઘણો સ્ટ્રોંગ વ્યૂ મેનેજમેન્ટ અહીંયાથી રાખી રહ્યું છે કેમિકલ બિઝનેસને લઈને. તો ઓવરઓલ સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ Q4માં વાય બેસિસ પર, અને મેનેજમેન્ટની જે કોલમાં કમેન્ટ્રી ઘણી સ્ટ્રોંગ આવી છે, એટલે એસઆરએફને આજે ઘણું મજબૂતી સાથે આપણે કારોબાર થતું જોઈ રહ્યા છીએ. જી ચાંદની, આભાર અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જો પરિણામ તો એક સારા હતા જ, પરંતુ કમેન્ટ્રી અહીંયાથી જે પ્રકારે આપણને કંપનીની આવતી જોવા મળી છે, 15 થી 20%નો ગ્રોથ કેમિકલ બિઝનેસની અંદર છે, અને 25 કરોડના કેપેક્સનો આયોજનની વાત કરી છે, એ બધાને લઈને આપણને આજે એક સારી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને તમારી પાસે આવીશ હર્ષલજી, કારણ કે જો આપણને આજે આખું સેગમેન્ટ છે કેમિકલવાળું, આ ત્રિમાસિકમાં ક્વાર્ટરમાં એક સારું કરતું દેખાયું છે. આપણે જોઈએ તો નવીન ફ્લોરિનના જે પરિણામો આવ્યા હતા, એ પણ ઘણા સારા હતા. ત્યારબાદ એક પોઝિટિવ રિએક્શન ત્યાં પણ આપણે જોયું હતું. અત્યારે એસઆરએફના પરિણામો આવી રહ્યા છે, ત્યાં પણ જુઓ તેઓ ટર્નઅરાઉન્ડની વાત કરી રહ્યા છે. ઘણો લાંબો સમય અહીંયા લગભગ 2020-21 પછીનો એક સમય હતો કે આ સેગમેન્ટ માટે આવા કોઈ સારા સંકેતો કે સારી વાતો કંપની તરફથી સાંભળવા નહોતી મળતી. ફાઇનલી આ સમય થોડોક બદલાયો છે. તમને લાગે છે કે અહીંયાથી હવે કદાચ થોડોક આવનારો સમય આ બધી કંપનીઓ માટે આપણને સારો રહેતો જોવા મળે, ખાસ કરીને કેમિકલ સેક્ટર માટે? કેમિકલ સેક્ટરનું તમે અગર જોશો ને, તો એનું સૌથી મોટું જે કેમિકલ સેક્ટર માટે બૂસ્ટર હતું, એ ઇન્ડિયામાં China+1 હતું. હવે તમે જોશો ને, તો એ સ્ટોરી પ્લે આઉટ તો થઈ, પણ એના સાથે જે એના માર્જિન્સ થવાના હતા, જે ઓરિજિનલ પ્રોજેક્શન્સ હતા, એનાથી થિનર માર્જિન્સ પર એ લોકોનું એ આખી સ્ટોરી પેન આઉટ થઈ. જેના કારણે તમને કેમિકલ સેક્ટરના અંદર એ મેસિવ ગ્રોથ નથી મળી. પણ અગર હવે તમે એસઆરએફ નું રિઝલ્ટ જ જોશો, તો એસઆરએફ નું રિઝલ્ટ માટે એ લોકો માટે 2026 બહુ સારું યર હતું. એ લોકોનું પ્રોફિટ્સ પહેલા 3 ક્વાર્ટરના અંદર એકદમ સારી રીતના ગ્રો થયું છે, અને જે લોકોનું સ્પેશિયાલિટી અને ફ્લોરોકેમિકલ બિઝનેસ છે, એના અંદર બી દે હેવ ડન વેરી વેલ. અગર તમે આ લોકોનું જોશો, જે આ લોકોનું મેજર ડિફરન્શિએટર છે, તમારું ફ્લોરો પોલિમર્સ અને જે ફ્લોરો ઇલેક્ટ્રોમાયર્સ, જે આ લોકોનું મેજર ડિફરન્શિએશન છે, એ લોકોના અંદર આઈ થિંક એસઆરએફ હેઝ બીન ડુઈંગ વેરી વેલ. અને એના ઉપર જે આ લોકોએ 2300 કરોડનું રેફ્રિજરેશનનું ઇન્વેસ્ટમેન્ટ નાખ્યું છે, જે એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એ એક સ્ટ્રક્ચરલી લોંગ ટર્મ બેટ છે. અગર તમે આ ફોર એક્ઝામ્પલ ફ્લોરોપોલિમર્સ જ જોશો, તો એનું જે રેવન્યુ છે, એ તમને મેજર 2028 થી આવતું દેખાશે. આ લોકોનું તમે અગર અહીંયાથી વ્યૂ જોશો, દે હેવ બીન ઇન અ કન્સોલિડેશન ફોર અ વેરી લોંગ. એ લોકોએ ઘણા વર્ષોથી તમને મૂવ આપ્યું જ નથી, એક રેન્જના અંદર અટકી ગયા હતા. પણ હવે મને લાગે છે કે ફાઇનલી ઓવરઓલ આ લોકોના અંદર એ જે ગ્રોથ હતી, એ પાછી પિકઅપ થવાની ચાલુ થઈ છે. તો
ક્વાર્ટર 4નું રિઝલ્ટ એમ તમે જોવા જશો તો કોઈ બહુ મેગ્નિફિસન્ટ રિઝલ્ટ નહોતું, બટ ઓવરઓલ FY26 હેઝ કમ્પેરેટિવલી ડન વેરી વેલ. તો અગર તમે જોવા જશો અહીંયાથી આઈ થિંક નેક્સ્ટ 1-2 વર્ષના અંદર જ્યારે આ લોકોના બીજા બધા પ્રોજેક્ટ્સ કેપિટલાઇઝ થઈ જશે ને જ્યારે કેપેક્સ થઈને જ્યારે એ લોકોના રેવન્યુઝમાં આવવા માંડશે, આઈ થિંક એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ આ લોકોના રિઝલ્ટ્સ અને ટોપ લાઇન અને બોટમ લાઇન શુડ સ્ટાર્ટ પિકિંગ અપ વેરી વેલ. અને માર્કેટ્સ આર ફોરવર્ડ લુકિંગ, તો આ લોકોના પ્રાઇસના અંદર તમને આજે જ મુવમેન્ટ આવતી દેખાશે. પ્રોબેબલી એટલે જ નવીન ફ્લોરાઇન SRF આ લોકોનું હમણાં સ્ટોક પ્રાઇસમાં ઘણું સારું ઉછાળાયું છે. પોઝિટિવ સમાચાર અને એને લીધે જો SRFમાં એક સારી ખરીદારી આપણને આવતી દેખાય છે. લોંગ ટર્મ વ્યૂ કેમિકલ સ્પેસ માટે અહીંયા પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. એની સાથે જ